નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજે પ્રકરણ 8 જેનું નામ છે ચતુષ્કોણ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. બરાબર. સૌથી પહેલી વસ્તુ, ચતુષ્કોણ કોને કહેવાય? તો ચતુષ્કોણની વ્યાખ્યા શું થાય? જો ચતુષ્કોણ ક્યારે બને? માની લો તમારે કોઈ ચતુષ્કોણ બનાવવો છે તો 4 બિંદુઓ જોઈએ. કેવા બિંદુઓ જોઈએ? 4 બિંદુઓ જોઈએ. અને એ પણ કેવા જોઈએ? સમતલીય જોઈએ. કેવા જોઈએ? સમતલીય. બરાબર. તો 4 સમતલીય બિંદુઓ જોઈએ. કેટલા? 4 સમતલીય બિંદુઓ માં, બરાબર, 4 સમતલીય બિંદુઓમાંથી 3 બિંદુઓ કેવા હોવા જોઈએ? સમરેખ ના હોવા જોઈએ. સમરેખ એટલે આ રીતે જુઓ, એક જ રેખામાં હોય તો એને સમરેખ કહેવાય. જો 3 બિંદુઓ સમરેખ હોય તો ચતુષ્કોણ ના બને. તો 4 સમતલીય બિંદુઓમાંથી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો તેવા 4 બિંદુઓને 4 સમતલીય બિંદુઓમાંથી કોઈ પણ 3 બિંદુઓ સમરેખ ન હોય તો તેવા 4 બિંદુઓને ક્રમમાં જોડવા પડે. બરાબર. ક્રમમાં જોડવાથી, જો આ રીતે જોડી દઈએ આપણે તો આને શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. શું કહેવાય? ચતુષ્કોણ કહેવાય. બરાબર છે. તો 4 સમતલીય બિંદુઓમાંથી કોઈ પણ 3 બિંદુ સમરેખ ન હોય તો તેવા 4 બિંદુઓને ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે. બરાબર. હવે જુઓ, આ એક ચતુષ્કોણ છે ABCD. કયો ચતુષ્કોણ છે? ABCD. હવે હું બીજો એક ચતુષ્કોણ બનાવું છું. બરાબર. એ તમે ધ્યાનથી જોજો. બીજો એક ચતુષ્કોણ બનાવું છું. જો આ પણ એક ચતુષ્કોણ જ કહેવાય. આમાં પણ જુઓ, 1 2 3 અને 4 કેટલી બાજુઓ છે? 4 બાજુઓ છે કે નહીં? બરાબર. તો આ છે P Q R S. આ 4 બાજુઓ છે. આ બંને ચતુષ્કોણમાં ફરક શું છે? જુઓ, આ જે ચતુષ્કોણ છે, બરાબર, ABCD, એને આપણે બહિર્મુખ ચતુષ્કોણ કહેવાય. કયો ચતુષ્કોણ કહેવાય? બહિર્મુખ ચતુષ્કોણ. અને આ PQRS છે અને અંતઃમુખ ચતુષ્કોણ કહેવાય. કયું કહેવાય? અંતર્મુખ ચતુષ્કોણ. બરાબર. તો હવે વાત થઈ ગઈ, આપણે ચતુષ્કોણની વાત કરી લીધી. બરાબર છે. હવે તમારે ચતુષ્કોણના આપણે અંગ વિશે જોઈએ. બરાબર. ચતુષ્કોણના અંગ કયા કયા હોય? તો જુઓ, ચતુષ્કોણની વાત કરીએ તો ચતુષ્કોણમાં શિરોબિંદુઓ હોય. પહેલાં તો કેટલા શિરોબિંદુઓ હોય? 4 હોય. કેટલા હોય? 4. આ તમે ચતુષ્કોણ જુઓ તો આમાં 4 શિરોબિંદુઓ તમને દેખાય છે. બરાબર. કયા કયા? ABCD. તો A B C અને D આ શિરોબિંદુઓ કહેવાય. કેટલા શિરોબિંદુઓ છે? 4 શિરોબિંદુઓ છે. બરાબર. બીજી વસ્તુ, બાજુઓ કેટલી હોય? 4 હોય. કેટલી હોય બાજુઓ? 4 હોય. તો આમાં 4 બાજુઓ છે. બરાબર છે. તો કઈ બાજુઓ છે? જો 4 બાજુઓ, તો AB BC CD અને AD આ 4 બાજુઓ છે. બરાબર. ત્રીજી વસ્તુ, ખૂણાઓ. તો ચતુષ્કોણને કેટલા ખૂણાઓ હોય? 4 ખૂણાઓ હોય. કેટલા ખૂણાઓ હોય? 4. તો 4 ખૂણાઓ છે. જો A B C D. ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D. તો આ 4 ખૂણાઓ છે. બરાબર છે. ચલો, બીજી વસ્તુ, વિકર્ણ. જો આ વિકર્ણ કહેવાય. સામેના બિંદુઓને જોડો તો એને વિકર્ણ કહેવાય. બરાબર. તો વિકર્ણો છે આમાં. તો વિકર્ણોની સંખ્યા કેટલી છે? 2. કઈ? AC અને BD. જો AC અને BD, આને શું કહેવાય? વિકર્ણો કહેવાય. શું કહેવાય? વિકર્ણ. બરાબર. ચાલો, બીજી વસ્તુ, ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો
360 થાય છે। ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય છે, બરાબર। તો એનો મતલબ એ થાય કે આપણને જે ચતુષ્કોણ આપ્યો છે ABCD, આનો સરવાળો કરો, ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C વત્તા ખૂણો D બરાબર કેટલા થાય? 360 થાય, બરાબર છે। તો ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય। જેમ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 થાય। એ રીતે ચતુષ્કોણના ચારેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360 થાય છે, બરાબર। હવે આપણે જોઈશું ચતુષ્કોણના પ્રકારો, બરાબર। તો ચતુષ્કોણના પ્રકાર વિશે જોઈશું આપણે। પ્રકારો સૌથી પહેલો આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ। સમાંતર બાજુ ચતુષ્કોણ। સમાંતર બાજુ ચતુષ્કોણ કેવો હોય? જો એની સામસામેની બાજુઓની જોડ કેવી હોય? સમાંતર હોય। કેવી હોય? સમાંતર। જો આ સામસામેની બાજુઓ કેવી હોય? સમાંતર હોય। તો જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય? સમાંતર હોય। જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ, બરાબર, સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। કયો ચતુષ્કોણ કહેવાય? તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણનો ખ્યાલ આવી ગયો। જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। જેમ કે જો AB અને CD આ બંને કેવા છે? સમાંતર। તો જુઓ AB સમાંતર CD આવા સંકેત વપરાય એમાં। આ બંને સમાંતર છે તો AB સમાંતરની નિશાની CD। એ રીતે AD સમાંતર BC શું થાય? AD સમાંતર BC, બરાબર છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની બંને જોડ કેવી હોય? સમાંતર હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય। ચલો આના ગુણધર્મો જોઈ લઈએ। આના ગુણધર્મો શું હોય? સૌથી પહેલી વસ્તુ, આમાં સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા હોય। સામસામેની બાજુઓના માપ સરખા હોય। એનો મતલબ એવો થાય કે આ AB અને CDનું માપ કેવું હોય? સરખું। AB બરાબર CD અને AD બરાબર BC। આ 5 સેમી હોય તો આ પણ 5 સેમી થાય। આ 3 સેમી હોય તો આ પણ 3 સેમી થાય। ચલો બીજો ગુણધર્મ, પાસેના ખૂણાઓ જે હોય, પાસેના ખૂણાઓ ના માપનો સરવાળો 180 થાય। કેટલો થાય? 180 થાય। એટલે આ બંનેનો સરવાળો કેટલો થાય? 180 થાય, બરાબર। એટલે માની લો આ 50 હોય તો આ કેટલું થાય? 130 થાય। ખ્યાલ આવ્યો? આ 50 હોય તો આ 130 થાય। તો આ બંનેનો સરવાળો 180 થવાનો કે નહીં? બરાબર। ચલો ત્રીજી વસ્તુ, સામસામેના ખૂણાઓ સમાન હોય। કેવા હોય? સામસામેના ખૂણાઓ સમાન હોય। એટલે એનો મતલબ એ કે ખૂણો A બરાબર ખૂણો C થાય। આ સામસામેના છે એટલે। અને ખૂણો B બરાબર શું થાય? ખૂણો D થાય। ચલો ચોથું, વિકર્ણો હોય એ દુભાગે। શું કરે? દુભાગે। તો વિકર્ણો એકબીજાને દુભાગે। ભાઈ દુભાગે એટલે શું? વસ્તુ એ છે એકબીજાને દુભાગે। દુભાગે એટલે બે સરખા ભાગ કરે। કેટલા? દુભાગે એટલે બે સરખા ભાગ કરે, એને કહેવાય દુભાગે, બરાબર છે। તો વિકર્ણો એકબીજાને શું કરે? દુભાગે, બરાબર। તો આ ધ્યાન રાખજો। તો વિકર્ણો એકબીજાને દુભાગે। તો આ થયું સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો, બરાબર। ચલો એના પછી જોઈએ સમાંતર બાજુ પછી આવે સમલંબ ચતુષ્કોણ। કયો આવે? સમલંબ ચતુષ્કોણ। તો જુઓ સમલંબ ચતુષ્કોણની આકૃતિ આ રીતે આવશે। A B
સી અને ડી. સમલંબ ચતુષ્કોણની ગુણધર્મ શું હોય? કોને સમલંબ ચતુષ્કોણ કહેવાય? તો જુઓ, આમાં સામ સામેની બાજુઓની માત્રા એક જ જોડ કેવી હોય? સમાંતર હોય. આ એક જોડ કેવી હોય? સમાંતર હોય. બરાબર. સમાંતર એટલે સરખી ના હોય માપ, પણ સમાંતર હોય. બંને એકબીજાને છેદે નહીં. જુઓ, આ જોડને તમે આમ લંબાવો તો આ ગમે ત્યાં આવીને એકબીજાને છેદવા, પણ આ ના છેદે. એટલે જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય, માત્ર એક જ જોડ સમાંતર હોય, તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. કયો ચતુષ્કોણ કહેવાય? સમલંબ ચતુષ્કોણ કહે છે. તો સમલંબ ચતુષ્કોણની વ્યાખ્યા ખ્યાલ આવી ગયો હશે. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની માત્ર એક જ જોડ સમાંતર હોય, તે ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહે છે. બરાબર. હવે જુઓ, સમલંબ ચતુષ્કોણનો ગુણધર્મ તમને કહી દઉં. આ બે ખૂણા હોય ને, એ અને ડી, તેમનો સરવાળો કેટલો થાય? 180. એ વત્તા ડી બરાબર કેટલા થાય? 180. એ રીતે બી અને સી, એમનું પણ કેટલો થાય સરવાળો? 180. બરાબર. બાકી બીજો કંઈ સંબંધ છે નહીં. આ બંને બાજુઓના માપ સરખા ના હોય, આ બંનેના માપ પણ સરખા ના હોય. એટલે એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. તો સમલંબ ચતુષ્કોણ એટલે ખ્યાલ આવી ગયો હશે તમને. બરાબર. ચલો, હવે એના પછી જોઈએ. એના પછી આવે છે સમબાજુ ચતુષ્કોણ. શું આવે છે? સમબાજુ ચતુષ્કોણ. ચલો, જે ચતુષ્કોણમાં બધી જ બાજુઓના માપ કેવા હોય? સમાન હોય. કેવા હોય? સમાન હોય. અને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણની બધી બાજુઓના માપ, બધી જ બાજુઓના સમાન હોય, તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. બરાબર. તે વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? બરાબર છે. તો ચાલો, જે ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ સમાન હોય, તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે. પણ આમાં બધી બાજુઓના જ માપ સમાન હોય, ખૂણાઓના માપ સમાન હોય નહીં. તો એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. સમબાજુ ચતુષ્કોણ ખાલી બાજુઓના માપ સમાન હોય, એ બી સી ડી. આ બધી બાજુઓના માપ 5, 5, 5 અને 5 હોય, પણ બધા ખૂણાઓના માપ સરખા ના હોય. બરાબર. તો આમાં યાદ રાખવાનું, બધી બાજુઓના માપ કેવા? સરખા. બધી બાજુઓના માપ સમાન. વિકર્ણો કાટખૂણે દુભાગે. શું કરે? વિકર્ણો કાટખૂણે દુભાગે. એટલે એનો મતલબ એ થાય કે આ વિકર્ણો જ્યાં છેદે ત્યાં શું બનતો હોય? કાટખૂણો બનતો હોય. એટલે કે 90નો ખૂણો બનતો હોય. બરાબર. ચલો, એના પછી જોઈએ. ચોરસ કોને કહેવાય? સૌથી પહેલી વસ્તુ તો એ શું છે? ચોરસ. બરાબર. એ બી સી ડી, આ ચોરસ છે. ચોરસમાં કેવું હોય? બધી બાજુઓના માપ પણ સરખા હોય. બધી બાજુઓના માપ સરખા, અને બધા ખૂણાઓના માપ પણ કેવા? સરખા. બધા ખૂણાઓના માપ સરખા. અને બધા ખૂણા કેવા હોય? કાટખૂણા. શું હોય? બધા જ ખૂણા કાટખૂણા હોય. બરાબર. તો આ પણ યાદ રાખવાનું. એટલે કે બધી બાજુઓના માપ કેવા હોય? સરખા. બધાના 5, 5, 5 હોય તો 5. આ એક બાજુનું માપ 5 હોય તો બધાનું 5 જ થાય. આ બધા જ ખૂણા કમ્પલસરી કાટખૂણા જ હોય. બરાબર. એટલે કે એ બી બરાબર BC બરાબર CD બરાબર AD.
અને ચારે ચાર ખૂણાઓ કાટખૂણા હોય. ખૂણો A બરાબર ખૂણો B બરાબર ખૂણો C બરાબર ખૂણો D બરાબર 90. ચલો એના પછી જુઓ વિકર્ણોના માપ કેવા હોય? સરખા હોય. શું હોય? વિકર્ણોના માપ સરખા. તો વિકર્ણોના માપ પણ સરખા હોય. તો વિકર્ણોના માપ સમાન હોય એટલે કે આ બે વિકર્ણો જે છે AC અને BD આ બંને કેવા હોય? સમાન હોય. બરાબર. ચલો એના પછી છે વિકર્ણો કાટખૂણે દુભાગે. શું હોય? વિકર્ણો કાટખૂણે દુભાગે એટલે કે વિકર્ણો જ્યાં છેદે ત્યાં શું બનતું હોય? કાટખૂણો બને. બરાબર. ચલો એના પછી જોઈએ લંબચોરસ. શું છે? લંબચોરસ. ચલો લંબચોરસ કોને કહેવાય? તો લંબચોરસની આકૃતિ બનાવી દઈએ પહેલાં તો. ABCD. લંબચોરસમાં વિદ્યાર્થી મિત્રો સામસામેની બાજુઓના માપ કેવા હોય? સરખા. સામસામેની બાજુઓના માપ સમાન હોય એટલે કે AB બરાબર CD અને AD બરાબર BC. બીજી વસ્તુ વિકર્ણોના માપ સમાન હોય. વિકર્ણોના માપ સમાન હોય એટલે કે આ બંને જે વિકર્ણો છે AC બરાબર BD થાય જ. અને વિકર્ણો દુભાગે, ખાલી કાટખૂણે ના દુભાગે, ખાલી દુભાગે. તો વિકર્ણો દુભાગે એટલે બે સરખા ભાગ થતા હોય. બરાબર. એના તો આ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચતુષ્કોણની બેઝિક માહિતી જોઈ. બરાબર. હવે નવા લેક્ચરમાં આપણે મળીશું તો આપણે ચતુષ્કોણ વિશે આગળ અભ્યાસ કરીશું. બરાબર. તો હવે આપણે આજના લેક્ચરમાં આટલું જ. નવા વિડીયો લેક્ચરમાં ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.